ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે વર્ષ 2024 ની અંદર સાહેબે ધૂમ મચાવી છે આપણી ચેનલ ઉપર તમને કોમ્પ્યુટર વિષયની સંપૂર્ણ તૈયારી કરાવવા માટે, એવી જ રીતે હવે જે વિદ્યાર્થી મિત્રો 2025 ની અંદર એક્ઝામ આપવાના છે આ વિદ્યાર્થીઓ માટે પણ ફરીથી તમારી ડિમાન્ડને ધ્યાનમાં લઈ અને આપણે કોમ્પ્યુટરની આખી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જેની અંદર આજનો આ ફર્સ્ટ સેશન બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડિયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક લેક્ચરની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે। આગળની માહિતી સર તમને આપશે, સર એમનું ઇન્ટ્રોડક્શન આપશે અને આજના આ સેશનની આપણે શરૂઆત કરીશું। વેલકમ 2024માં આપ સૌનો સાથ સહકાર ખૂબ જ રહ્યો હતો। ખાસ કરીને મારા મિત્ર નિમેશભાઈએ ખૂબ જ અદ્ભુત પ્રતિસાદ આપ્યો હતો અને તમારા બધાના પ્રતિસાદથી 2024ના કોમ્પ્યુટરના પેપરની અંદર આપણે સારામાં સારા ગુણ મેળવ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, તમારો સહકાર અને સાથ મળી રહે છે તો જ અમે આ પ્રગતિ કરી રહ્યા છીએ। તો ખાસ કરીને તમારો અને ખાસ કરીને નિમેશ સરનો ખૂબ જ હું આભાર વ્યક્ત કરું છું। 2025 કોમ્પ્યુટર વિષયમાં સારામાં સારા ગુણ કેવી રીતે મેળવવા તેનો આજથી આપણે ફર્સ્ટ સેશન શરૂ કરીએ છીએ। આખી સિરીઝની અંદર આપણે એવો પ્રયત્ન કરીશું કે થિયરી સાથે સાથે આ વર્ષે નવો કન્સેપ્ટ આપણે એડ કરીએ છીએ પ્રેક્ટિકલનો, જેથી વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિકલમાં બી કદાચ કોઈ ડાઉટ્સ હોય તો એ ચેનલના માધ્યમ દ્વારા સરળતાથી સોલ્વ કરી શકશે। તો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર વિષયની અંદર 100માંથી 100 ગુણ કેવી રીતે મેળવવા એનો માટેનો આ પ્રયત્ન છે। બીજી વસ્તુ કે આપણે આ વર્ષે 1 થી 13 પાઠના દરેક MCQ, 1 થી 13 પાઠની થિયરી સાથે સાથે 1 થી 13 પાઠના જેટલા પણ પ્રેક્ટિકલ આવશે તેને આવરી લેવા પ્રયત્ન કરીશું। તો જેમ મારા પરમ મિત્ર નિમેશભાઈએ અને તમારા સાથ સહકારથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મેક્સ ટુ મેક્સ શેર થાય એવો પ્રયત્ન કરજો, કારણ કે આપણે ગુજરાતમાં ધૂમ મચાવી દીધી હતી 2024માં, તો 2025માં પણ આવી રીતે ધૂમ મચાવી દઈએ એવો પ્રયત્ન કરવા આપણે સફળ રહીશું એવી મારી આશા છે। બરાબર સાહેબ, એક જ મિનિટ, જે વિદ્યાર્થી મિત્રોએ 2024 ની અંદર એક્ઝામ આપી હતી ને એવા તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય તો પૂછજો સાહેબ। લાઈવ લેક્ચર ને 3,000 વિદ્યાર્થીઓ લાઈવ જોઈ રહ્યા હતા સેશન ને। અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની એકમાત્ર ચેનલ કે જેની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી જેવા વિષયની તો સંપૂર્ણ તૈયારી થાય જ છે, પણ સાથે સાથે તમારા કોમ્પ્યુટર અને ઇંગ્લિશ વિષયની પણ સંપૂર્ણ તૈયારી આપણી ચેનલ પરથી થવાની છે। તો અત્યારે જ લાઈક કરી દો, નોટિફિકેશન ઓન કરી દો, પછી કહેતા નહીં કે સાહેબ એ વિડીયોની લિંક મારા સુધી નહોતી આવી। નોટિફિકેશન ઓન કરી દો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને આપણી એપ્લિકેશન કેમિસ્ટ્રી બાય નિમેશ સરની લિંક આપી છે, એ પણ ડાઉનલોડ કરી લો, જેથી દરેક PDF ફાઇલ પણ તમને મળતી રહે। અને સાહેબ એકદમ નવો કોન્સેપ્ટ આપણે આ વર્ષે તમારા માટે લઈને આવ્યા છીએ, બરાબર સાહેબ। થિયરી તૈયારી તો થતી જ હોય છે, સાથે સાથે પ્રેક્ટિકલની પણ સંપૂર્ણ તૈયારી અહીંયા થવાની છે, બરાબર। સ્કૂલની અંદર જ્યારે પણ તમને પ્રેક્ટિકલ કરાવ્યો હોય, તમે કર્યા હોય, ના કર્યા હોય, ધ્યાન આપ્યું હોય, ન આપ્યું હોય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, સંપૂર્ણ તૈયારી આપણી ચેનલ ઉપરથી થવાની છે। ચાલો તો આગળની માહિતી સર તમને આપશે અને સેશનની આપણે શરૂઆત કરીએ। ઓકે, વેલકમ। આપણે કોમ્પ્યુટર વિષયમાં 100માંથી 100 ગુણ કેવી રીતે મેળવવા તેના માટેના એક પ્રયત્ન આપણે કરીએ છીએ। તો સૌથી પહેલાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં કોમ્પ્યુટર વિષયના સારા ગુણ કેવી રીતે મેળવવા, તો હવે આપણે આ જોઈ લઈએ છીએ। કોમ્પ્યુટર વિષયમાં સાયન્સ અને કોમર્સમાં 100માંથી 100 ગુણ કેવી રીતે મેળવવા। આ વખતે સાયન્સના વિદ્યાર્થીઓ કરતાં મને એવું લાગે છે કે કોમર્સના વિદ્યાર્થીઓને સારામાં સારો સમય મળવાનો છે। કેમ તે આપણે જોઈ લઈએ। તો ખાસ જોજો, સૌથી પહેલાં આપણી પાસે બ્લુપ્રિન્ટ નથી, આપણી પાસે કોમ્પ્યુટર વિષયની બ્લુપ્રિન્ટ ન હતી, તો એના માટે જોઈએ પ્રકરણ 1 કમ્પોઝર, જેના કેટલા ગુણ છે? 8 ગુણ છે। પ્રકરણ 1 કમ્પોઝર, જેના કેટલા ગુણ છે? 8 ગુણ છે। પ્રકરણ 2
CSS અને જાવાસ્ક્રિપ્ટ, જેના આપણે બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણ પૂછાય છે? 10 ગુણ. પ્રકરણ 3, કમ્પોઝરની મદદ વડે વેબસાઇટ તૈયાર કરવી, જેના કેટલા ગુણ છે? 8 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારા માટે દરેક માટે પ્રકરણ 2, પ્રકરણ 7, પ્રકરણ 8 અને પ્રકરણ 9 આ ખૂબ જ અગત્યના છે. કારણ કે પ્રકરણ 2, પ્રકરણ 7, પ્રકરણ 8 અને પ્રકરણ 9 આ 4 ચેપ્ટરમાંથી 40 માર્ક્સ મીન્સ કે 40 માર્કના MCQ નીકળે છે. એટલે પેપરના 40% માર્ક્સ જે આ 4 ચેપ્ટરમાંથી નીકળે છે, જે તમારે કવર કરવાના રહેશે. પ્રકરણ 4 E-કોમર્સ 7 માર્ક, પ્રકરણ 5 M-કોમર્સ 6 માર્ક, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તમને કદાચ નવાઈ લાગશે કે આ પ્રકરણ 6 OP શું છે? મેં શોર્ટ ફોર્મ લખ્યું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ખ્યાલો, જેના કેટલા માર્ક્સ છે? 8 માર્ક્સ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 1 થી 5 ચેપ્ટર વાંચી લેશો તો માર્ક્સ કવર થઈ જાય છે. પણ ખાસ જે પ્રોબ્લેમ આવે છે સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને, તે છે પ્રકરણ 6 થી પ્રકરણ 12. 13મા પાઠમાં બી કોઈ પ્રોબ્લેમ આવતો નથી, પણ પ્રકરણ 6 થી પ્રકરણ 12 જે સૌથી વધારે માર્ક્સ તોડવાનું કામ કરે છે. જે તમે રેન્કર વિદ્યાર્થી છે એ જો ક્લિયર કરી દે છે તો કોઈ ઇશ્યુ નથી. પણ મારી એવી ઈચ્છા છે કે યુટ્યુબ દ્વારા જે પણ વિદ્યાર્થીઓ આ સેશનને જોશે અને એનો અભ્યાસ કરશે, તો મારી એવી ઈચ્છા છે કે 70થી ઉપર, મેક્સ ટુ મેક્સ 70થી ઉપર બધા જ માર્ક્સ મેળવી શકશે. દરેક વિદ્યાર્થીના 70ની ઉપર, 75ની ઉપર, 80ની ઉપર માર્ક્સ આવે. ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થીના 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે, માત્ર ને માત્ર યુટ્યુબની ચેનલ દ્વારા. જે વિદ્યાર્થીઓ આખું વર્ષ નથી ભણ્યા, જેણે માત્ર યુટ્યુબની ચેનલ જોઈ છે, કારણ કે કોમ્પ્યુટર વિષયમાં સમગ્ર ગુજરાતમાં લાઈવ અને સમગ્ર ગુજરાતમાં યુટ્યુબમાં ચેપ્ટર વાઇઝ બનાવવાવાળા ઘણા ગાંઠિયા શિક્ષકો છે, જેમાંનો એક હું છું. પણ મારું નામનો ઇન્ટ્રોડ્યુસ આપવાનું રહી ગયું હતું, પણ હવે હું તમને આપી દઉં છું. મારું નામ ધર્મેશભાઈ ચાવાલા છે અને 24 વર્ષથી આ ફિલ્ડની અંદર હું શિક્ષક તરીકે ફરજ નિભાવું છું. અને ખાસ કરીને 24 વર્ષના અનુભવનો નિચોડ જે હું તમારી સામે અહીંયા દર્શાવું છું. અને આગળના વર્ષોમાં ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા હતા, જે વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે લાભ લીધો છે અને લઈ રહ્યા છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, પ્રકરણ 6 સુધી મેં તમને સમજાવી દીધું છે. પ્રકરણ 7 જાવા પ્રોગ્રામિંગ. આ ચેપ્ટર એક એવું ચેપ્ટર છે કે જેની અંદર सम्स પણ આવશે, મીન્સ કે દાખલા પણ આવશે. ઘણી સ્કૂલો દાખલા કરાવે છે, ઘણી સ્કૂલો દાખલા નથી કરાવતી. આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા પ્રકરણ 7, પ્રકરણ 8, પ્રકરણ 9 જે ડીપમાં શીખવા પ્રયત્ન કરીશું. દરેક ચેપ્ટર માટે 1-2 સેશન રાખ્યા છે. મોટા ચેપ્ટર છે જેમાં 3 સેશન રાખ્યા છે, જેનાથી વિદ્યાર્થી મિત્રોને સારામાં સારો લાભ મળી શકે. પ્રકરણ 8 ક્લાસ અને ઓબ્જેક્ટ. આ એક પાઠ એવો છે કે જો તમને 6થો પાઠ આવડી જાય, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ખ્યાલોવાળો જો પાઠ આવડી જાય, તો તમે 80% માર્ક્સ 8મા પાઠમાં કવર કરી શકો. કારણ કે 6થો પાઠ અને 8મો પાઠ આ બંને પાઠ પેરેલલ છે. પણ સૌથી વધારે માર્ક્સ ડાઉન જો થતા હોય તો આ 2 ચેપ્ટરને લઈને જ થાય છે. કારણ કે 8મો પાઠ સૌથી કોમ્પ્લિકેટેડ પ્લસ વાક્ય રચનાના હિસાબે તમે જોવા જાઓ તો વિદ્યાર્થીઓ ઘણી ગૂંચવણ અનુભવે છે. તો હવે મારો પ્રયત્ન એવો રહેશે કે પ્રકરણ 8ને બી હું સારો શીખવવા પ્રયત્ન કરીશ. આપણે આ વર્ષે 1 મહિના પહેલાં સેશન શરૂ કર્યું છે, તો મેક્સ ટુ મેક્સ એવો પ્રયત્ન કરીશ કે જેથી વિદ્યાર્થી મિત્રોનો સરળતાથી લાભ લઈ શકે. પ્રકરણ 9 એરેઝ અને સ્ટ્રિંગ, જે બી 10 માર્કનું છે, પણ વિદ્યાર્થીઓ સૌથી સરળમાં સરળ ચેપ્ટર છે એરેઝ અને સ્ટ્રિંગ.
એના કરતાં બી સરળ ચેપ્ટર હોય તો પ્રકરણ 10 6 માર્કનું પૂછાય છે. પ્રકરણ 11 ફાઇલ હેન્ડલિંગ 6 માર્કનું પૂછાય છે. પ્રકરણ 12 તમને કે લેટેક્સ આવું તો કોઈ ટાઇટલ છે નહીં, પણ લેટેક્સ એટલે કે દસ્તાવેજનું નિઃશુલ્ક દસ્તાવેજીકરણનું એક ટોપિક છે જેની અંદર લેટેક્સ સોફ્ટવેરનો સમજાવ્યું છે, લેટેક્સ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે, જે મેં ફાઇલનું સોફ્ટવેરનું નામ જ લખી દીધું છે લેટેક્સ. પ્રકરણ માર્ક્સ છે એના 6. પ્રકરણ 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ. આ પ્રકરણમાં 60 સોફ્ટવેર ભણવાના છે, જેની હું તમને વિગતવાર માહિતી આપીશ. હવે વિદ્યાર્થી મિત્રો, મારે ખાસ જે કહેવું છે તે આ છે કે ધોરણ 12 સાયન્સ અને કોમર્સ ને આ વર્ષે સૌથી મોટો બેનિફિટ કયો મળવાનો છે તે આપણે જોવા પ્રયત્ન કરીએ. તો ખાસ જુઓ, ધોરણ 12 સાયન્સની આ બોર્ડનું ટાઈમ ટેબલ છે, ધોરણ 12 કોમર્સનું આ બોર્ડનું ટાઈમ ટેબલ છે. વિદ્યાર્થી મિત્રો એવું ન માનતા કે સાહેબ માત્ર સાયન્સને જ અનુલક્ષીને કાર્ય કરે છે. મારા માટે સાયન્સ અને કોમર્સ અને આર્ટ્સ બધા જ વિદ્યાર્થીઓ સરખા છે, અને સાયન્સ કોમર્સ અને આર્ટ્સની અંદર કોમ્પ્યુટરની પાઠ્યપુસ્તક એક જ આવે છે, જેથી તમને મેક્સ ટુ મેક્સ લાભ મળી શકશે. તો એવું નથી કે સાયન્સવાળા વિદ્યાર્થીઓ જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, શેર કરે, એવું નથી. કોમર્સવાળા વિદ્યાર્થીઓને બી તમે સ્કૂલમાં આપી શકો છો, તમારા શિક્ષક મિત્રોને બી આ લિંક આપી શકો, જેથી તમે સારામાં સારો ઉપયોગ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર બી હું તમને જણાવી દઈશ અને લખ્યું છે આની અંદર. ખાસ કરીને નિમેશ સર જે છે એ નિમેશ સરનો વોટ્સઅપનો ઉપયોગ બી કરવો. કદાચ કંઈ મારી જરૂર પડે તો મારા નંબરનો બી ઉપયોગ કરી શકો છો. પર્સનલી મેસેજ કરીને હું તમને બધી PDF અને સાથે સાથે જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની પણ PDF અને સાથે સાથે MCQ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એની પણ PDF હું તમને શેર કરીશ, જેની અંદર દરેક પ્રકરણના MCQ પણ આપ્યા છે, દરેક પ્રકરણના પાછળ એક્સરસાઇઝ બી આપી છે, અને ખાસ કરીને છેલ્લે ઓલમોસ્ટ 25 થી 30 એવા પેપર મેં આપ્યા છે, જે તમે સોલ્વ કરો તો આરામથી 100માંથી 100 માર્ક્સ તમે કવર કરી શકો છો. પણ એક મહેનત તમારે એ કરવી પડશે કે પેપર સોલ્વ માટે તમારે જાતે બેસવું પડશે. નહીં સમજણ પડે તો એના માટે બી આપણે કંઈ પ્રયત્ન કરીશું, લાઈવ સેશન રાખવાનો. પણ ખાસ કરીને તમારે PDF કલેક્ટ કરવા માટે નિમેશ સર અથવા મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો, સાયન્સવાળા મારે 27 તારીખે પહેલું પેપર છે ફિઝિક્સનું, 1લી તારીખે છે કેમેસ્ટ્રીનું, 3જી તારીખે છે બાયોલોજીનું, 5મી તારીખે છે મેથ્સનું, 7મી તારીખે છે ઇંગ્લિશનું. હવે વિદ્યાર્થી મિત્રો સાયન્સવાળા 7 તારીખે જેવું ઇંગ્લિશનું પેપર 6:15 વાગે પૂરું થાય છે, તો ત્યારે તમારે સાંજે આવીને ફ્રી થઈ જાઓ. હું તમને કેવી રીતે સમજાવું છું તે ખાસ સમજવા પ્રયત્ન કરજો કે કોમ્પ્યુટરના માર્ક્સ કેવી રીતે કવર કરવા. 7 તારીખે જેવું તમારું પેપર ફ્રી થઈ ગયું, 6:30 વાગે તમે ફ્રી થઈ ગયા, એ દિવસે સાંજે કશું જ નથી કરવાનું. સવારે 8 વાગે, બીજે દિવસે 8 તારીખે સવારમાં 8 વાગે તમારે એટલે કે સેટરડે કમ્પલસરી 1 થી 5 પાઠ અને 13મો પાઠ ક્લિયર કરવાનો છે. શનિવારે સવારમાં સવારથી સાંજ સુધીમાં 1 થી 5 પાઠ અને 13મો પાઠ ક્લિયર કરવાનો છે. અને એક દિવસમાં આટલા પાઠ તો ઇઝીલી MCQ છે એટલે સોલ્વ થઈ જાય. 9 તારીખને રવિવાર, 9 તારીખને રવિવારે સવારે 8 વાગ્યાથી આખા દિવસમાં 6થા પાઠ, 7મો પાઠ, 8મો પાઠ એટલે કે 6 થી 12 પાઠ તમારે રીડ કરી લેવાના છે. 2 દિવસની અંદર આજે મેં 2 પોર્શન આપ્યા છે એ એકદમ કમ્પ્લીટ આપ્યા છે, એટલા માટે કે પહેલે દિવસે 8 તારીખે 1 થી 5 અને 13મો પાઠ જો તમે ક્લિયર કરશો તો મોટામાં મોટો બેનિફિટ એ રહેશે કે એ પાઠ એકદમ ઇઝી છે, જેમાં તમે સારામાં સારા ગુણ મેળવી શકો. પણ જે સૌથી કોમ્પ્લિકેટેડ પાર્ટ છે ચેપ્ટર 6 ટુ ચેપ્ટર 12 એને તમારે રવિવારે લેવાના છે.
એ રવિવારે લેવા પાછળનું કારણ એક જ છે કે તમારે એક્ઝામ બીજે દિવસે પાછું 3:15 વાગે આપવા જવાનું છે, મીન્સ કે 3 વાગે છે પેપર. OMR સીટને બધું ભરો છો તે OMR સીટ કેવી રીતે ભરવી તે બી હું તમને સમજાવીશ ધીમે ધીમે મારા લાઈવ સેશનની અંદર, એ બી હું તમને સમજાવતો જઈશ. બીજે દિવસે સવારે એટલે કે 10 તારીખે જે દિવસે કોમ્પ્યુટરનું પેપર છે તે દિવસે સવારમાં વહેલા અર્લી વેકઅપ થઈ જાઉં, એટલે વહેલા ઉઠી જાઉં અને 1 થી 13 પાઠ 12 વાગ્યા સુધીમાં અથવા 1 વાગ્યા સુધીમાં ક્લિયર કરી નાખો. 1 વાગ્યા પછી કોઈએ પણ પાઠ્યપુસ્તક પકડવાનું નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગુજરાત ગવર્મેન્ટ કોઈ પેમ્પલેટ કે કોઈ મટીરિયલ એને પ્રાધાન્ય આપતી નથી. એ માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપે છે. અને મારી ટેક્સ્ટ બુક એક એવી ટેક્સ્ટ બુક છે, ગુજરાત ગવર્મેન્ટની જે ટેક્સ્ટ બુક છે એક એવી ટેક્સ્ટ બુક છે કે જેની અંદર મેં કમ્પ્લીટલી અંડરલાઇન કરી છે, જે ઓલ ઓવર ગુજરાતમાં વાયરલ થઈ છે. ઘણા બધા શિક્ષકો અમદાવાદના, આણંદના, નડિયાદના, ભરૂચના ઘણા બધા શિક્ષક મિત્રો એ ચોપડીની અંડરલાઇનવાળી શેર કરે છે, જે મારી પોતાની અંડરલાઇન કરેલી બનાવેલી છે. એટલું પણ જો તમે રીડિંગ કરશો તો સારામાં સારા માર્ક કવર કરી શકશો. પ્લસ મારી પોતાની બનાવેલી PDF છે, જે બી હું તમને શેર કરીશ. એનો કોઈ કોસ્ટ બી નથી આપવાનો. બસ મારી એક જ ઈચ્છા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિષયમાં જે માર્ક્સ નથી લાવતા તેને એક સારા માર્ક્સ લાવીને સારી કોલેજમાં એડમિશન મેળવી શકે, જેને લઈને આ મારો એક પ્રયત્ન છે, જેનો કોઈ કોસ્ટ બી નથી આપવાનો. તમારે PDF, ચોપડીની PDF અને થિયરીની PDF એ બંને હું તમને આપીશ. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે બી આ એક છે પ્રયત્ન. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓને જોઈતી હોય PDF તો એ પણ છે મારી પાસે. એ PDF બી તમે વાંચશો MCQની તો તમે સારામાં સારા માર્ક કવર કરી શકશો. આ રહ્યું સાયન્સનો આખો પોર્શન સમજાવી દીધો છે. સાયન્સવાળા વિદ્યાર્થીઓ કેવી રીતે રીડિંગ કરવું એ સમજાવ્યું છે. હવે આવે છે કોમર્સ. કોમર્સવાળા માટે તો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે આ વર્ષે. કેમ કે જુઓ, 27 તારીખે ઇકોનોમિક્સ, 1 તારીખે સીધું OC મીન્સ કે BA, 4 તારીખે એકાઉન્ટ, 6 તારીખે ઇંગ્લિશ, 7 તારીખે સ્ટેટ અને 8 તારીખે ગુજરાતી. હવે સીધી પરીક્ષા આવે છે 8 થી 15. 7 દિવસનો ગેપ છે. કેટલા દિવસનો? 7 દિવસનો ગેપ છે કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થી મિત્રો વિચારજો, ખાલી 7 દિવસની અંદર 13 પાઠ કરવાના છે. તમે રોજના ખાલી 2 પાઠ પણ કરો ને તો બી 100માંથી 100 ગુણ આવે. MCQમાં 100માંથી 100 આવે જ છે. મારા વિદ્યાર્થીઓ લાવ્યા જ છે અને લાવશે એવો મને વિશ્વાસ છે. જે શિક્ષકો કે જે સ્કૂલોમાં એવું કર્યું કે કોમ્પ્યુટરમાં 100માંથી 100 ન આવે તો આવ્યા છે મારા વિદ્યાર્થીઓના, અને પ્રૂફ પણ છે મારી પાસે. 100માંથી 100 ઇઝીલી આવી જાય છે. પણ તમે ખાલી સવાલને વાંચતા શીખો અને સવાલની અંદર કેવી રીતે MCQ લખવા એ હું તમને શીખવાડીશ. ખાલી વાંચતા આવડી જશે સવાલ તો જવાબ કેવી રીતે લખવો એ હું તમને સમજાવી દઈશ. તો 8 તારીખે ગુજરાતીનું પેપર જેવું પૂરું થાય એટલે સીધું 15 તારીખે કોમ્પ્યુટરનું પેપર છે. 1 વીકનો ગેપ છે. તમારે 8 તારીખે કશું જ નથી કરવાનું. ફ્રેશ થઈ જાઓ, ગુજરાતીનું પેપર આપી દીધું, 6:30 વાગે આવ્યા, ફ્રેશ થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ. 9 તારીખે સવારમાં પહેલો ને બીજો પાઠ લઈ લઉં. 10 તારીખે ત્રીજો, ચોથો ને પાંચમો પાઠ લઈ લઉં. પછીના દિવસે તમે છઠ્ઠો પાઠ લઈ લઉં. પછીના દિવસે 7મો 8મો લઈ લઉં. પછીના દિવસે 9 10 લઈ લઉં. એવી રીતે 15 તારીખે જે કોમ્પ્યુટરનું પેપર આવે છે એટલે 14 તારીખ સુધીની અંદર તમારે કમ્પલસરી આ સિલેબસ પૂરો કરી દેવાનો. 9 તારીખથી 14 તારીખમાં 9, 10, 11, 12, 13 ને 14 6 દિવસ થયા. 6 દિવસની અંદર 7-13 પાઠ કરવાના છે. રોજના 2 પાઠ કરો તમારો ક્લિયર થઈ જાય. અને 13મો પાઠ તો તમે સવારમાં 15 તારીખે બી વાંચી લો ને તો બી વંચાઈ જાય છે. એટલે એમાં કશું જ નવું નથી. રોજના 2 જ પાઠ વાંચ્યા. 9 તારીખે 2 પાઠ વાંચ્યા, 10 તારીખે 2, 11 તારીખે 2. એવી રીતે આરામથી માર્ક્સ કરે. અને 2 જ પાઠ વાંચવાના, 2થી વધારે વાંચવાના નથી કોમર્સવાળાએ. 9 હા પછી વચમાં હોળી ધૂળેટી આવે છે તો કોઈને આમ થતું હોય કે રમી લઈએ તો 1 વર્ષ હોળી ધૂળેટી ન રમો તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી.
જો હોળી ધૂળેટી રમવા જવું હોય તો જજો, પછી એવું ન થાય કે તમે હોળી ધૂળેટી રમવા જાઓ ને માર્ક્સ ના માટે હોળી થઈ જાય. ખ્યાલ આવે છે? હસતા નહીં, પણ આ એક જસ્ટ કોમેન્ટ છે. તો આ ટાઈમ ટેબલ છે. હવે કોમ્પ્યુટર વિષયનું મહત્ત્વ શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ કે સર કોમ્પ્યુટરના માર્ક્સ તો આમ છે, પણ કોમર્સવાળા અને સાયન્સવાળા ખાસ યાદ રાખજો. જે વિદ્યાર્થીઓ સાયન્સવાળા, જે વિદ્યાર્થીઓ A1માં આવવા પ્રયત્ન કરે છે ને તેને 5 સબ્જેક્ટનું મેરિટ ગણાય છે. મારા આગળના એક વિદ્યાર્થીનો સૌથી ખરાબ અનુભવ થયો હતો, જે મને હજી સુધી એનો વસવસો છે. મારી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની હતી જેના કેમેસ્ટ્રીમાં 100 આઉટ ઓફ 92, કેમેસ્ટ્રી 100 આઉટ ઓફ 96, ફિઝિક્સ 100 આઉટ ઓફ 94 કે 96 હતા. મીન્સ કે 4 સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ. મને વિશ્વાસ હતો કે A1માં આવશે જ. કોમ્પ્યુટરનું પેપર 100 આઉટ ઓફ 47. A1 વાળી છોકરી સીધી B1માં આવી ગઈ. અને મને હજી સુધીમાં વસ્તુ છે કે જો મેં એને કીધું હતું, જ્યાં પ્રેશર આપ્યું હતું, તો એ સારામાં સારા માર્ક્સ કવર કરી લેતે. અને તે વખતે કોમ્પ્યુટરનું પેપર બી થોડુંક અઘરું નીકળ્યું હતું. સાયન્સવાળા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજે કે ઇંગ્લિશ અને કોમ્પ્યુટરનું બી એટલું જ મહત્ત્વ જેટલું કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સનું ઇમ્પોર્ટન્સ છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે 11, 12 સાયન્સમાં 3 વિષયનું બહુ જ પ્રાધાન્ય આપે છે, પણ 12th સાયન્સ પતી જાય પછી એન્જિનિયરિંગમાં જવાનું હોય તે લોકો પાછા ફિલ્ડમાં જાય, તે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, IT એન્જિનિયરિંગ, AI, રોબોટિક્સ એમાં જાય, જેમાં આ બધા કન્સેપ્ટ કામ લાગે છે. એટલે કોમ્પ્યુટર વિષયનું મહત્ત્વ આ છે, જે સાયન્સવાળાનું મેં મહત્ત્વ સમજાયું. કોમર્સવાળા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ કોમર્સમાં છે તે લોકોને કુલ મેરિટ 750નું આવશે. કુલ મેરિટ 750 એટલે શું? 700 માર્ક 7 સબ્જેક્ટના અને 50 માર્ક પ્રેક્ટિકલના સ્કૂલ મૂકે છે, જે કેલ્ક્યુલેટ થાય છે. એટલે પર્સન્ટેજની અંદર 750ના ટોટલમાં તમારું માર્ક્સ A1, A2 આવે. હવે 50 માર્ક તો સ્કૂલ તમારા હાથમાં છે, એટલે કદાચ એના માર્ક્સ સ્કૂલના ટીચરો મૂકી દેતા હોય તો માર્ક્સ આવી જાય. પણ થિયરીનું પેપર તો બોર્ડ કાઢે છે. અને થિયરીનું પેપર જે બોર્ડ કાઢે છે તેમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે કોમર્સના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં બહુ ઇગ્નોર કરે છે, અને ઇગ્નોર કરવાને લઈને એના માર્ક્સ નથી આવતા. જે વિદ્યાર્થીઓ એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BAમાં 100માંથી 95, 96, 100 આઉટ ઓફ 100 બી લાવે છે, તે જ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં 100માંથી 70, 75 એવા માર્ક્સ લાવે છે, જેને લઈને A1નો ગ્રેડ જે એનો ટાર્ગેટ હોય છે એ પૂરો થતો નથી, નાસીપાસ થઈ જાય છે અને પછી ગીવ અપ કરી દે છે. તો ખાસ ધ્યાન રાખજો, કોમ્પ્યુટર વિશેના માર્ક્સ મેક્સ ટુ મેક્સ લાવવા પ્રયત્ન કરવા માટે આ એક મેં કી આપી છે. હવે કયા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે? તો એક તો કેલ્ક્યુલેટ ઇન મેરિટ, કોમ્પ્યુટરના માર્ક્સ મેરિટમાં ગણાય છે. બીજી વસ્તુ, કોમર્સવાળા વિદ્યાર્થીઓ BCA કરવાના તેના માટે બી આ સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર BSc IT સ્ટુડન્ટ્સ, મીન્સ કે દાખલા તરીકે જે વિદ્યાર્થીઓ આફ્ટર સાયન્સ પછી કોમર્સના વિદ્યાર્થીઓ જે BSc IT કરવાના છે એ લોકોના માટે બી આ સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ, તમને કહો સર BCA, BSc IT, MSc IT એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે શું ઇમ્પોર્ટન્ટ? તો જાવાનો જે ટોપિક છે એ BCAના સેમ 4માં આવે છે, BSc ITના સેમ 2માં આવે છે અને એન્જિનિયરિંગના સેમ 4માં આવે છે. IT એન્જિનિયરિંગમાં જાઓ, કોમ્પ્યુટર સાયન્સમાં જાઓ, AIમાં જાઓ, દરેકની અંદર આ ટોપિક આવે જ છે. ને જાવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કામ લાગે એવું છે. અને એબ્રોડ જે જવાના વિદ્યાર્થીઓ છે આફ્ટર 12th સાયન્સ પછી કે 12th પછી, કોમર્સ પછી, એ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે, એબ્રોડ જવા માટે બી તમે જો કોમ્પ્યુટર ફિલ્ડમાં જવાના હો તો આપણને આ જાવાનો ટોપિક બહુ જ કામ લાગશે, જેને લઈને તમે અત્યારે જો કમ્પ્લીટ ભણી લીધું હશે તો તમને ત્યાં ઇઝી રહેશે, કારણ કે ત્યાં લેંગ્વેજ પ્રોબ્લેમ સૌથી મોટો આવે છે. મેં ઘણા વિદ્યાર્થીઓ મારા એબ્રોડ ભણે છે, એ લોકો હાલમાં બી મારું મટીરિયલ યુઝ કરે છે કે સર તમે જે ગુજરાતીમાં લખાવેલું ને તમને બહુ મોટો બેનિફિટ છે, ત્યાં સર ઇંગ્લિશમાં બોલતો હોય અને અમને ગુજરાતીમાં સીધું તમે જે ભણાવ્યું તે જ બેઠું એબ્રોડમાં બી કામ લાગે છે. એટલે એવું નથી કે એક જ ગુજરાત પૂરતું આપણે સીમિત રહેવું છે, આપણે ગ્લોબલ લેવલ પર જવા માટે મારો બેસ્ટ પ્રયત્ન આ રહ્યો છે. તો ખાસ આટલામાં જો તમને સમજણ પડી ગઈ તો કોમ્પ્યુટર વિશેનું આ મહત્ત્વ તમને મેં સમજાવ્યું.